નસવાડી ખાતે અશ્વિન નદી સ્મશાન તરફ જવાના રસ્તા પર ભંગારના વેપારીઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નસવાડીના રાયગોડા સ્ટેશન વિસ્તારના લોકો અંતિમ વિધિ માટે અશ્વિન નદી સ્મશાન તરફ આવતા હોય છે। ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ગણપતિ વિસર્જન સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ માટે આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ સ્મશાન તરફ જવાના મુખ્ય રસ્તા પર ભંગારના વેપારીઓ દ્વારા કરવામાં આવેલા દબાણના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તા પર મોટી સંખ્યામાં ભંગાર મૂકી દેવામાં આવ્યો છે, જેના કારણે અંતિમ યાત્રા તેમજ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થાય છે। ભંગારીઓ દ્વારા મીડિયા કર્મીઓને વિડીયો કેમ ઉતારે છે તેમ કહીને દાદાગીરી સાથે ધમકીઓ આપવામાં આવે છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર દબાણ સામે ક્યારે કાર્યવાહી કરાશે। અમે મૈયત લઈને આવીએ છીએ, વર્ષોથી અમારા રસ્તો છે, તો અમે દર ફેરી અમારા રસ્તાની સમસ્યા રહે છે। જ્યારે બી અમે આવીએ તો એમને કહેવાનું છે, ત્યારે કે તો એ લોકો રસ્તો હટાવે છે। અમારે ધાર્મિક પ્રસંગ હોય, કાં તો ગણપતિ વિસર્જન દશામાનું વ્રત હોય, જ્યારે બી પ્રસંગ હોય તો અમારે એમને કહેવાનું હોય છે। દર ફેરી કહેવાનો કોઈ મતલબ નહીં રહેતો। તો પીએ સાહેબને મામલતદારને અમારે વિનંતી છે કે જેમ કરે તેમ આ રસ્તો અમારે સાફ કરી દે। નસવાડી રાયગોરાથી અમે સ્મશાનની અંદર આવ્યા છીએ મૈયર લઈને, તો અમને રસ્તાની સારવાર મળતી નથી પૂરતી। અમે જ્યારે વારંવાર અમે એમને એ લોકોને કહીએ છીએ તો એ લોકો રસ્તો અમને ખાલી નોનો હરકો કરી આલે છે અને સરકારી દબાણની અંદર એ લોકો ભંગાર નાખે છે। અને જ્યારે બી અમારા મૈયર કે ગમે તે અમારા ધાર્મિક પ્રસંગ હોય તો અમે એ લોકોને કહેવા આવીએ તો અમને એ લોકો રસ્તો આપે છે। પણ આ ખરેખર આ સરકારી જગ્યાની અંદર અમારા ઠેઠ રોડ પરથી નાંદી સુધીનો અમારે રસ્તો કમ્પ્લીટ સરકારી રસ્તો RCC રોડ અમારે ઠેઠ નાંદી સુધીનો જોઈએ એવી અમારી વિનંતી છે।